नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुं। गुणस्थान विवेचन सम्यक ज्ञान चंद्रिका पीठिका प्रश्न नंबर 14 पाना नंबर 9। અહીં કોઈ તર્ક કરે કે કોઈ જીવ શાસ્ત્ર અધ્યયન તો ઘણું કરે છે અને વિષયાદિકનો ત્યાગી નથી થતો, તો તેને શાસ્ત્ર અધ્યયન કાર્યકારી છે કે નહીં? જો છે તો મહંત પુરુષ શા માટે વિષયાદિક તજે, અને જો ન તજે તો જ્ઞાનાભ્યાસની મહિમા ક્યાં રહી? હવે કે છે ઉત્તર, શાસ્ત્રાભ્યાસી બે પ્રકારના છે, લોભાર્થી તથા બીજો ધર્માર્થી. ત્યાં જે જીવ અંતરંગ અનુરાગ વગર ખ્યાતિ પૂજા લાભાદિના પ્રયોજનથી શાસ્ત્રાભ્યાસ કરે તે લોભાર્થી છે. તે વિષયાદિકનો ત્યાગ નથી કરતો અથવા ખ્યાતિ પૂજા લાભાદિકના અર્થે વિષયાદિકનો ત્યાગ પણ કરે છે, છતાં પણ તેનો શાસ્ત્રાભ્યાસ કાર્યકારી નથી. અને હવે ધર્માર્થી, જે જીવ અંતરંગ અનુરાગથી આત્મહિતના અર્થે શાસ્ત્રાભ્યાસ કરે છે તે ધર્માર્થી છે. લોભાર્થી અને ધર્માર્થીમાં ખ્યાતિ લાભ પૂજાદિ ચાહ ધરી કરણ વિવિધ વિધ દેહ દાહ આત્મ અનાત્મ કે જ્ઞાનહીન જે જે કરની તન કરન છીન. ચારિત્રના સંબંધમાં જે ભૂલ મિથ્યા દ્રષ્ટિ કરે છે એ જ ભૂલ જ્ઞાનના સંબંધમાં પણ કરે છે. એટલે ક્ષયોપશમ જ્ઞાનને જેને લક્ષ્ય બનાવ્યું છે આવા જીવોનો શાસ્ત્રનો સ્વાધ્યાય, એ શાસ્ત્ર સ્વાધ્યાય એ આત્માની અનુભૂતિ રૂપે પરિણમતો નથી. અને અંતરંગ અનુરાગ શબ્દ બંનેમાં વાપર્યો છે. એકમાં તો અંતરંગ અનુરાગ નથી અને અહીંયા અંતરંગ અનુરાગ છે, એટલે બેમાં જો અંતરંગ અનુરાગ વગર અને અંતરંગ અનુરાગથી રાગ શબ્દનો પ્રયોગ ન કરીને અનુરાગ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે કે અંતરંગ સ્વભાવ જે છે એ સ્વભાવની મહાનતાનો અહેસાસ થાય એનું નામ છે અંતરંગમાં અનુરાગ થવો. રાગ એટલા માટે ન કહ્યો કારણ કે રાગની પરિભાષામાં તો ખાસ આગળ પ્રશ્નમાં એ વાત આવશે કે પર પદાર્થ પ્રત્યે પ્રીતિનો જે ભાવ છે તે રાગનો ભાવ છે અને પર પદાર્થો પ્રત્યે જે અપ્રીતિનો ભાવ છે એ દ્વેષનો ભાવ છે. આત્માનો રાગ જે છે એ રાગ ક્યાં સુધી થાય કે આત્મા આવો અદ્ભુત જગતમાં સર્વોત્કૃષ્ટ એવો પદાર્થ છે, તો આવો જે રાગનો ભાવ થયો એ રાગને એને રાગ કેમ ન કહ્યો?
જેમ વસ્તુઓમાં રાગ કહીએ તો આત્મામાં રાગ કેમ ન કયો? કારણ કે રાગ ને રાગ તો એટલે કયો છે કારણ કે તેનું ફળ છે એ આકુળતા રૂપ છે અને દુઃખરૂપ છે, અને આત્મામાં જે એકત્વનો ભાવ છે એ એકત્વના ભાવમાં નિરાકુળતા છે અને સુખ છે. એટલા માટે આત્મામાં જે રુચિ હોવી એનું નામ રાગ ન કયો, અનુરાગ કયો, અને પર પદાર્થોમાં જે રુચિ છે એના માટે રાગ કયો. આ બે ભેદ પડ્યા. એટલું થઈ શકે કે આત્માની વાત સાંભળવાનો જે ભાવ છે એનો જો રાગ હોય તો પાછું એને રાગ જ કહેવાશે, કારણ કે વાત જે છે આત્માની, એટલે આત્માનું નિરૂપણ કરતી વાણી અથવા તો આત્માનું નિરૂપણ કરતા શાસ્ત્રો, એ વાણી અથવા શાસ્ત્રોનો જે રાગ છે એ તો રાગ કયો, કારણ કે વાણી અને શાસ્ત્રો તો પર છે, પણ આત્મા પ્રત્યેનો જે રુચિ અને મહિમા ભાવ છે એને રાગ ન કયો, એને અનુરાગ કયો. અને એ અનુરાગના ફળમાં, આત્માની રુચિના ફળમાં એ ભવિષ્યમાં આત્મામાં પર્યાય સ્થિર થાય છે અને પોતે પર્યાય દ્રવ્ય અભેદ થતા અભેદપણું સંભવે પણ છે. પર દ્રવ્યથી જેમ પર્યાય અભેદ થતી નથી, એવા દર્શન આ પર્યાયનું ના પર દ્રવ્યનું એ નથી થતું, આમ જ રહી. આમ આ જે દ્રવ્ય અને પર્યાય એનું જે અભેદ થવું એ સ્વદ્રવ્ય અને સ્વપર્યાય વચ્ચે અભેદ થાય છે, અને ત્યારે પર્યાયનું દ્રવ્યમાં અભેદપણું એવું છે કે હું પર્યાય છું એવો વિકલ્પ પણ નથી, ને દ્રવ્ય છું એ આ એવો વિકલ્પ પણ નથી. વિકલ્પ રહિત સ્થિતિ એ નિર્વિકલ્પ અનુભૂતિ છે. પણ એના માટેનું પહેલું ડગલું એ અંતરંગનો અનુરાગ જોઈએ. એટલે અહીંયા લોભાર્થી અને ધર્માર્થીના ભેદ કહીને શાસ્ત્ર સ્વાધ્યાય કરનાર જીવના ભેદ બતાવ્યા. શાસ્ત્ર સ્વાધ્યાય શાસ્ત્રાભ્યાસ કરે છે એવા જીવનું વાત કરી. પ્રથમ તો જૈન શાસ્ત્રો જ એવા છે કે તેનું ધર્માર્થી થઈ અભ્યાસ કરે છે તે વિષયાદિકનો ત્યાગ કરે જ છે. તેનો તો જ્ઞાનાભ્યાસ કાર્યકારી છે જ. એટલે કે જે ધર્માર્થી થઈને શાસ્ત્રોનો અભ્યાસ કરે છે એને તો એ લક્ષ્ય, હવે એ લક્ષ્ય આ વિષયાદિકનો ત્યાગ કર્યો છે. એટલે કે કુળ પરંપરાથી જે તમે નિયમનું પાલન કર્યું છે એ નિયમના પાલનની પાછળ તમારો પોતાનો કોઈ પુરુષાર્થ નથી. કારણ કે નાના હતા ને ત્યારે જે કંઈ પણ ખવડાવ્યું એ ખાધું, પણ એટલું તો ખરું કે પૂર્વે એવા પ્રકારના ભાવ ભાવ્યા હતા કે જે ભાવના કારણે એવા બંધ થયા કે જેના ઉદયથી અત્યારે મા બાપે એવું કંઈ ખવડાવ્યું જ નહીં. કે આજે તમે સંકલ્પને નિયમપૂર્વક કહી શકો કે મેં માંસને જીવનમાં ચાખ્યું નથી. તો એ જે આની પાછળ વર્તમાનમાં આ ભવના વિકલ્પો નહીં, પણ ત્યાં કર્મનો ઉદય ઉપયોગમાં આવ્યો છે, પૂર્વ કર્મનો ઉદય. નહીં તો આ પ્રકારના જ્યાં સદાચારમય જીવન જીવાતો એવા પરિવારમાં જન્મ જ ન થાત. કોઈ બીજી જગ્યાએ જન્મે કે જ્યાં જન્મ છે ત્યારે એવા પ્રકારનું ખાધું પીધું હોત. એટલે અત્યારે જે આ ત્યાગ જેટલો કર્યો છે, સદાચારનું જીવન અત્યારે જીવે છે, એમાં એક તો છે પૂર્વના કરેલા કર્મના ઉદયથી મળેલા અનુકૂળ સંયોગો. એટલે અત્યારે જેટલું પણ આ સંયોગો, પણ
હવે એ વિપરીત સંયોગોમાં પણ પોતાનો પુરુષાર્થ જે છે એ પુરુષાર્થ વિપરીત સંયોગોમાં પુરુષાર્થ કેવી રીતે ઘટિત થાય છે? પ્રથમ તો જૈન શાસ્ત્રો જ એવા છે કે જે તેનું ધર્માર્થી થઈ અભ્યાસ કરે છે તે વિષયાદિકનો ત્યાગ કરે જ છે, તેનો જ્ઞાનાભ્યાસ કાર્યકારી છે જ. કદાચિત પૂર્વ કર્મોદયની પ્રબળતાથી ન્યાયરૂપ વિષયાદિકનો ત્યાગ ન થઈ શકે તો પણ તેના સમ્યક દર્શન જ્ઞાનના હોવાથી જ્ઞાનાભ્યાસ કાર્યકારી હોય છે. જે પ્રમાણે અસંયત ગુણસ્થાનમાં વિષયાદિકના ત્યાગ વિના પણ મોક્ષ માર્ગ પણ હોય છે. આમાં એક ખાસ વાત એ છે કે કદાચિત પૂર્વ કર્મોદયની પ્રબળતાથી ન્યાયરૂપ વિષયાદિકનો ત્યાગ ન થઈ શકે. એમાં ન્યાયરૂપ જે છે એના ઉપર એ જોર આપ્યું છે. બે પ્રકારના ભાવ જે છે એમાં એક તો વિષયના અને બીજા કષાયના. તો જે વિષયના ભાવ છે એમાં 5 ઇન્દ્રિયના વિષયોના ભાવને વિષયના ભાવ કયા છે. તો એમાં 5 ઇન્દ્રિયના જે ભાવ છે જેની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે 5 ઇન્દ્રિયના વિષયના ભોગોની સુખબુદ્ધિ આત્માની નિર્વિકલ્પ અનુભૂતિમાં કયા કયા પ્રકારે બાધક બને છે. તો એક જો એ 5 ઇન્દ્રિયના વિષયના ભોગો ની સુખબુદ્ધિ જો અત્યારે છૂટી જાય તો પછી 5 ઇન્દ્રિયના વિષયના ભોગ પણ કેવી રીતે રહે? તો કહે છે કે એની પાછળ પણ કે એ મજબૂરી હોય કે એ વિષયના ભોગોને ભોગવવા માટેનો શું કે આ કર્મનો ઉદય, પૂર્વ કર્મોદયની પ્રબળતાથી, પૂર્વ કર્મના ઉદયની પ્રબળતાથી વિષયોને ભોગવવાનો ભાવ ન આવે. આમાં બેમાં અલગ અલગ કર્મનો ઉદય કામ કરે છે. 5 ઇન્દ્રિયના વિષયને ભોગવવાનો જે ભાવ આવે છે એ તો છે ચારિત્ર મોહના કર્મનો ઉદય, અને 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિનો જે ભાવ ઉત્પન્ન થાય છે એ છે દર્શન મોહનો ઉદય. અને બંને વચ્ચે અંતર છે, એટલા માટે આ વાતને સમજવાની ખાસ જરૂરી છે. એટલે મોટા ભાગે એક જેવું જ લાગે. 5 ઇન્દ્રિયની વાત ને ભોગોની વાત તો તમે ગઈકાલે છોડવાની કીધી હતી, પણ આ એક નથી. આ બહુ મોટો ફરક છે. 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવવાનો ભાવ ઉત્પન્ન થવો તે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે. ચારિત્ર મોહનીય કર્મના ઉદયનું પરિણામ છે. અને પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખ માનવું તેમાં માનવું તે દર્શન મોહનીય કર્મના ઉદયનું પરિણામ છે.
ભાવો તો ચારિત્ર મોહના તો ઉદય થયા ને આ તો, અને એ ચારિત્ર સંબંધી કમજોરી નબળાઈ છે. ભાવોની ઉત્પત્તિ ચારિત્ર સંબંધી નબળાઈ છે અને સુખ બુદ્ધિ એ શ્રદ્ધા સંબંધી નબળાઈ છે. લખી લઈએ ને, ભાવોની ઉત્પત્તિ થવી તે ચારિત્ર સંબંધી નબળાઈ છે. અને ભાવોમાં સુખ બુદ્ધિ થવી તે દર્શન તે શ્રદ્ધા સંબંધી નબળાઈ છે. એટલા માટે અત્યારે જે વાત કહી કે ચક્રવર્તી જે છે એ ચક્રવર્તી 96,000 રાણીને ભોગવવાનો ભાવ ઉત્પન્ન થાય છે કે નહીં? થાય છે. તો એ ભાવ કયા કર્મનો ઉદય? ચારિત્ર મોહની કર્મનો ઉદય. પણ એ ચારિત્ર મોહના ઉદયથી ચક્રવર્તીને ભાવ તો ઉત્પન્ન થાય છે પણ સુખ બુદ્ધિ નથી, કારણ કે દર્શન મોહનો ઉદય નથી. ચારિત્રની નબળાઈ છે પણ શ્રદ્ધાની નબળાઈ નથી. આટલો ભેદ પડીને સ્પષ્ટ ક્રિસ્ટલ ક્લિયર હોવું જોઈએ. એટલે સૌથી પહેલા આપણે જ્ઞાન મેળવીને પહેલા શ્રદ્ધા, એટલે પહેલા આપણે ભાવોમાં સુખ બુદ્ધિ ઓછી કરવાની છે, એ એકદમ થશે. પછી ચારિત્રમાં, અને ભાવોમાં સુખ બુદ્ધિ ક્યારે થઈ જાય છે એની ખબર નથી પડતી. એટલા માટે જે વિષયોમાં સુખ બુદ્ધિ થાય છે એનાથી ક્યારેક દૂર રહી તો થોડો થોડો એને ખ્યાલ પણ આવે છે, એટલે કે વિષયોથી ઉદાસીન વર્તે. નહીં તો આ તો પાછું થતું જ હોય છે, જે ચર્ચા થઈ ને આના ઉપર વિસ્તારથી, કે ભાઈ આ જે ભોગોના ભાવ આવે છે તો જ્ઞાનીઓને પણ આવે છે, જ્ઞાની પણ ભોગને ભોગવે છે, ખાલી સુખ નહીં માનવાનું. બહાર જોઈને આપણે કોપી કરવા જઈએ એટલે અંદરની પરિસ્થિતિ શું છે નથી સમજણ પડતી. ફરીથી એ વાત નથી, કોઈ વાત જ નથી, એક બરાબર છે જે હોય છે. એક પોઈન્ટ બહુ સરસ તમને બતાવવા જેવામાં લાગતો હતો કે ભાવોની ઉત્પત્તિ જે થાય છે એ તો ચારિત્ર મોહનો ઉદય છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ જે છે, સમ્યક દ્રષ્ટિને પણ 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવવાના ભાવ તો ઉત્પન્ન થાય છે. હા, તો એ જે ભાવ ઉત્પન્ન થાય છે એ ભાવની ઉત્પત્તિ માં સુખ બુદ્ધિ નથી ને ભાવોમાં સુખ બુદ્ધિ નથી. જે ભાવો ઉત્પન્ન થયા છે પણ એ ભાવોની વિકલ્પોની પૂર્તિ થતી હોય તો એમાં એમ નથી માનતા કે આ સુખરૂપ છે, કારણ કે ત્યાં શ્રદ્ધા સંબંધી નબળાઈ ત્યાં દૂર થઈ છે. એટલે અત્યારે જે છે કે આપણે એમાં સુખ નહીં માનવાનું. એટલે તમે પીઝા પાસ્તા પણ જમો પણ સુખ ન માનો. આવું પોતાને તર્ક આપીને પોતાને મનાવ્યો, અને એટલા માટે તે એને એવા જ ગુરુ રૂચ્યા જે આવો ઉપદેશ આપનારા હોય કે પીઝા પાસ્તા પણ ખાઓ ને, જ્ઞાતા રહો. કારણ કે પોતાની વિષય ભોગોની જેવી વૃત્તિઓ અંતરમાં પડેલી હોય છે, ગુરુ પણ એવા પ્રકારના જ જીવને રૂચે છે. એ પોતાની વૃત્તિને બતાવે છે. એ એટલું વધારે મહત્વને જોર આપ્યું છે
એટલા માટે કે જો આપણે એમ કહીએ છીએ કે હું આ પદાર્થને ભોજન કરું તો કાલે એમ પણ કહેશે કે હું માંસને ભક્ષણ કરું છું, હું બસ એનો જ્ઞાતા દ્રષ્ટા રહી જાઉં, સુખ નહીં માનવાનું. પણ ત્યાં એમ કહ્યું કે ભાઈ તમે આ વસ્તુ જે છે આ વસ્તુ યોગ્ય નથી, તમે કઈ વસ્તુ ખાવા યોગ્ય કઈ વસ્તુ ન ખાવા યોગ્ય ભક્ષ અભક્ષનો પેલા વિચાર તો કરો. દરેક જગ્યાએ હું જ્ઞાતા છું એ નથી લગાવવાનું, અને દરેક જગ્યાએ હું આ છોડી દઉં એ નથી લગાવવાનું. તો ક્યાં તો છોડવાનું જ છે અને જ્ઞાતા નથી રહેવાનું, અને ક્યાં જ્ઞાતા રહેવાનું છે અને એને અત્યારે નથી છોડવાનું. આ બે સ્થિતિનું જ્ઞાન અત્યારે હોવું જોઈએ. તો જે અભક્ષ પદાર્થોમાં એ તો ત્યાં તો એને તો છોડે, અને ભક્ષ પદાર્થોમાં એનો જ્ઞાતા રહીને એનો અભ્યાસ કરે, અને એમાં પણ જેટલું બને એટલું પોતે જોવે કે જ્યાં જ્યાં નિરીક્ષણ કરે કે આમાં પણ કેવા કેવા પ્રકારના ભાવ. અત્યારે એક વસ્તુમાં પણ એ ખબર આમ નથી લાગતું કે અહીંયા કોઈ વસ્તુમાં મને મારો મોહ ને એટલી આસક્તિ એટલી તન્મયતા સવારથી રાત સુધી તમને ક્યાંય પણ એવી લાગતી જ નથી કે આમાં તમે એવા ટેવાઈ ગયેલા છો આટલા ભૌતિક પદાર્થોમાં એને ભોગવવામાં એવું અહેસાસ જ ન થાય. પણ એક વસ્તુ પણ જો ઓછી થઈ તો નહીં, હજી તો એક વસ્તુ ઓછી થાય તો દુઃખ થાય, બરાબર છે, પણ જેટલી વસ્તુ આ હોલમાં છે એટલી જ વસ્તુ રે ખાલી એ વસ્તુ થોડીક એની જગ્યા ચેન્જ થાય કે ટેબલ છે સામે મુકાઈ ગયું, આ વસ્તુ અહીંયા મુકાઈ ગઈ, તો પણ લાઈફસ્ટાઈલ અસ્તવ્યસ્ત થઈ જાય છે કે હમણાંથી બરાબર નથી બધું. કહેવાનો અર્થ કે એક જે ટેબલ અહીંયા જ જોઈએ ને, ખુરશી અહીંયા જ જોઈએ ને, આ દર્પણ અહીંયા જ જોઈએ ને, આ પંખો અહીંયા જ જોઈએ ને, એક વસ્તુ માટેની જે પોતે જે આદતી જીવન જે અત્યારે જીવવાનું પૂરી ગુલામી અત્યારે પડેલી છે, હવે એમાંથી થોડો પણ ફેરફાર થાય તો અંદરમાં કઈક વિકલ્પ થાય છે કે આ શું થયું, અને ત્યારે પછી સમાધાન પણ કરી લઈએ. એ સમાધાનની પાછળ પણ કોઈ ધર્મ નથી, એ સમાધાનની પાછળ પણ કારણ એ છે કે બીજા રૂમમાં બધું બરાબર, ચલો ઠીક છે, હવે તો વાંધો નથી. અને આવું થાય છે. એ ગમે તે હોય, પણ બધું અંદર ક્યાંક ને ક્યાંક, કે માનો કે તમારું આ બિલ્ડિંગનું કામ ચાલતું હોય ને બધું આ પેક કરાવી દીધું તો આમ લાગે છે કે આવું, પણ તેમ છતાં પણ કઈ વાંધો નહીં. કોના બળ પર કે અંદર તો બધું બરાબર છે, અંદર બધું બરાબર છે, પણ અંદર પણ અસ્તવ્યસ્ત હોય બધું જ, તો પણ છેલ્લી ઘડી સુધી કંઈક ને કંઈક અંદરમાં ક્યાંક કોઈકના બળ પર ટકેલો હોય છે. એ એના બળ પર ટકેલો હોય છે કે આ ઘર હજી મારા નામે જ છે ને ભલે જેવું હોય એવું. એટલે જે માલિકીપણું જે સ્થપાયેલું છે એના બળ પર જ અજ્ઞાનીનું જીવન છે. એટલા માટે અહીંયા જડ મૂળથી એને દૂર કરવા માટે કહે છે કે ડરીને નહીં, ભયથી નહીં, સ્વભાવની રુચિપૂર્વક શાસ્ત્રનો અભ્યાસ કરે તો એને આ વાત સમજાય છે. એટલે પૂર્વના કર્મના ઉદયની પ્રબળતાથી, ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી ન્યાયરૂપ વિષયાદિકનો ત્યાગ ન થઈ શકે. સમજાય? ન્યાયરૂપ એટલે જેને ઇન્દ્રિય વિજય કયો છે એવો મહાવ્રતનું પાલન કરનારા મુનિરાજોનો જે ત્યાગ છે એ ન્યાયરૂપ વિષયાદિકનો ત્યાગ થયો કહેવાય. મહાવ્રત વિષયાદિકનો ત્યાગ એટલે 3 કષાય ચોકડીના અભાવ પૂર્વકનો મહાવ્રત. અને બોલ્ડમાં લખ્યું છે પાછું 3 કષાય ચોકડીના અભાવ પૂર્વક ચોકડીના પૂર્વક ચોકડીના અભાવ 5 ઇન્દ્રિયના
વિષયોનો ત્યાગ થાય તેને આ ન્યાયરૂપ વિષયાદિનો ત્યાગ કહેવાય એમ. કારણ કે આ જે ત્યાગ છે ને વિષયાદિકનો ત્યાગ, જે આને આ ન્યાયરૂપ શબ્દનો એટલા માટે પ્રયોગ કર્યો કે તમે એ નિયમ લીધો કે આજથી હું હિંસા નહીં કરું કે હું જૂઠું નહીં બોલું. જૂઠું નહીં બોલવાનો નિયમ લઈ લીધો એક. તો જૂઠું ન બોલવાનો જે નિયમ લીધો છે, આ જે નિયમ છે એ નિયમ ન્યાયરૂપ ન કહેવાય. કારણ કે હજુ તો 3 કસાઈ ચોકડીના અભાવપૂર્વક જે થયું એ સાચું. એટલે એવી રીતે તે કે તમે નિયમ લીધો કે હું રસનેન્દ્રિયના વિષયોનો ત્યાગ કરું છું, કે હું ભોજનનો ત્યાગ કરું છું, કે એક સમયથી વધારે સમય માટે ભોજનનો ત્યાગ કરું છું, કે હું વસ્તુને ગણતરી કરીને જ લઈશ, એના સિવાય હું વસ્તુનો ત્યાગ કરું છું, અને રસવાળી વસ્તુનો ત્યાગ કરું છું. આ બધા જે આંબેલ વગેરે જે નિયમો લીધા છે એ નિયમ ન્યાયરૂપ નિયમ ન કહેવાય, એને ન્યાયરૂપ વિષયાદિકનો ત્યાગ ન કહેવાય. આ ભૂમિકામાં જે થતા હોય કે ઠીક છે કે પતિ પત્ની એમ નિયમ લીધો કે હું બ્રહ્મચર્યનું પાલન કરશું, આટલા દિવસ માટે પાલન કરશું, આ બધા પણ ન્યાયરૂપ ન કહેવાય. એટલે જે બ્રહ્મચર્ય મહાવ્રત કીધું છે ને એ 6ઠા 7મા ગુણ એને ન્યાયરૂપ આ વિષયાદિકનો ત્યાગ કહેવાય. અને એ હજી નથી થતો. કેમ? કારણ કે હજુ પૂર્વ કર્મના ઉદયની પ્રબળતા છે. એટલા માટે આ જે દ્રષ્ટાંત આપ્યું છે ને તમને કે આમ કઈ આમ કર્યું અને એના કારણે કે આ આંખ બંધ થઈ જાય છે, એ શ્રદ્ધાની નબળાઈ નથી પણ ચારિત્રની નબળાઈ છે. કારણ કે ખબર છે કે જે કીડીને પણ ન મારે મારી આંખને થોડી ફોડે, એટલી પૂરી શ્રદ્ધા છે તો આંખ બંધ કરી દઈએ છીએ. કોઈ આપણી આમ એ બિલકુલ પાણી ગાળી ઉકાળીને પીવા વાળો પણ આંખની આગળ આમ કરે તો આના ઉપરથી એ કે એ જે ચારિત્રની નબળાઈ જે પડેલી છે, આ જે બંધ છે થઈ જાય છે ચારિત્રની નબળાઈ, અને ફોડશે જ નહીં એવી શ્રદ્ધા, એ શ્રદ્ધાનું બળ. એવી રીતે ખબર છે કે વિષયના ભોગોમાં સુખ નથી એવું માને છે તોય પાછા ભોગવવાનો ભાવ છે. આ ચારિત્રની નબળાઈ. અને ખાસ વાત તો એ છે, સમયસારમાં નિર્જરા અધિકારમાં એનો ખુલાસો કર્યો છે કે જ્ઞાની વિષયોને ભોગવે છે તો પણ કર્મની નિર્જરા છે, પણ આવું તો અજ્ઞાનીઓની ભાષામાં કહેવામાં આવે છે. ખરેખર તો જ્ઞાની વિષયોને ભોગવતા નથી પણ વિષયોને જાણે છે, ભોગવટો નથી કરતા. વિષયોને પણ જાણે છે અને વિષયને ભોગવવાના ભાવ જે થાય છે એને પણ જાણે છે. જાણી લીધા, ભાવ થયા એને જાણી લીધા. એ જાણ્યા ત્યારે કહેવાય કે પોતાના સ્વભાવની જાગૃતિ હતી એટલે એને જાણી લીધા. જો સ્વભાવની જાગૃતિ ન હોત તો ત્યાં તન્મયતા હોત, તલ્લીનતા હોત. જેના માટે કૃપાળુદેવે શબ્દ વાપર્યો છે વિચરે ઉદય પ્રયોગ. આનો આ અર્થ છે. પૂર્વ કર્મના ઉદયની પ્રબળતાથી ન્યાયરૂપ વિષયાદિકનો ત્યાગ થઈ શકતો નથી.
એટલે જ્ઞાનીને વિચરે ઉદય પ્રયોગ હોય છે. બધાનું કનેક્શન છે એની સાથે. ઉદય અનુસારે વિચરણ કરે છે. એટલે ન્યાયરૂપ વિષયાદિકનો ત્યાગ ન થઈ શકે. તો પણ તેના સમ્યક દર્શન જ્ઞાનના ચારિત્ર કેમ નહીં લીધું? કારણ કે ચારિત્રની ચર્ચા ઉપર થઈ ચૂકી. આ જે પહેલી લાઈન છે ચારિત્રની લાઈન છે, એટલે હવે જે બાકી રહ્યું હતું એ દર્શન જ્ઞાન રહ્યું, એટલે એનું નીચે બતાવ્યું. આ જે પૂર્વ કર્મના ઉદયની ચારિત્ર મોહના ઉદયની પ્રબળતાથી ચારિત્ર જે અંગીકાર નથી કરી શકતા, તેમ છતાં સમ્યક દર્શનને જ્ઞાન તો હોવાથી એમ. એટલા માટે સમ્યક દ્રષ્ટિ જીવને ચારિત્ર હોય કે ન હોય, હોય. સમ્યક દ્રષ્ટિ છે ને ચોથે, તો ચારિત્ર તો છે, પણ અહીંયા જે વિષયાદિકના ત્યાગરૂપ ચારિત્ર જે કહેવામાં આવ્યું છે એનું નામ તો છે સકલ ચારિત્ર. એ નથી હોતું, પણ હોય છે જે ચારિત્ર. એ ચારિત્ર કેવી રીતે હોય? પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિ, ચોથા ગુણસ્થાને સુખબુદ્ધિ નથી ને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં. એ તો સુખ બુદ્ધિ નથી, આચરણ ચારિત્ર. સુખ બુદ્ધિ નથી પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગોમાં. એ તો શ્રદ્ધાનું બળ થયું, કારણ કે એનો શ્રદ્ધા સાથે સંબંધ છે. અનંતાનુબંધી કશાયનો અભાવ થયો ને એના કારણે એના નિમિત્તે અનંતાનુબંધી લેવાનું. જેમ આમાં 3 કશાય ચોકડીનો અભાવ લીધો ને, એમ ત્યાં અનંતાનુબંધી લેવાનું. અનંતાનુબંધી એક કશાય ચોકડીના અભાવથી આત્મામાં જેટલા અંશે ચારિત્ર પ્રગટ થયું, એ ચારિત્ર એનું નામ શું? સ્વરૂપાચરણ ચારિત્ર. પણ એ શું છે સ્વરૂપાચરણ ચારિત્ર? એ પર્યાયને નામ શું આપ્યું? ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાયને ચારિત્ર ગુણની અશુદ્ધ પર્યાયનું બીજું નામ શું છે? રાગદ્વેષ. બહુ સરસ. કષાય અથવા રાગદ્વેષ. અને વિતરાગતા એ ચારિત્ર ગુણ શુદ્ધ પર્યાય. આંશિક વિતરાગતા, સ્વરૂપાચરણ ચારિત્ર, હજુ થોડી વિતરાગતાની વૃદ્ધિ થવી તે દેશ ચારિત્ર, હજુ વિતરાગતામાં વૃદ્ધિ થવી સકલ ચારિત્ર, હજુ વિતરાગતામાં પૂર્ણતા પ્રગટ થવી એનું નામ છે યથાખ્યાત ચારિત્ર. આ રીતે 4 પ્રકારના ચારિત્ર છે. 4 કશાય ચોકડીના અભાવથી 4 પ્રકારના ચારિત્ર પ્રગટ થાય છે. અનંતાનુબંધી કશાય ચોકડીના અભાવપૂર્વક સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે. હવે એ રીતે તે અપ્રત્યાખ્યાનાવરણ એટલે આ 2 કશાય. અનંતાનુબંધી તો આવી જ જશે, એટલે ફર્સ્ટ 1 પ્લસ એટલે 1 પ્લસ અપ્રત્યાખ્યાનાવરણ. એટલે અનંતા નું બંધી એન્ડ
કષાય ચોકડીના અભાવ પૂર્વક દેશ ચારિત્ર પ્રગટે. અપ્રત્યાખ્યાન વરણ. દેશ ચારિત્ર પ્રગટે છે. અને 3 કષાય એટલે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન આવરણ. સકલ ચારિત્ર. ને સમસ્ત કષાય અને નો કષાયના અભાવ પૂર્વક. ચાલે છે, બધા આવી ગયા. પછી એ બધા ત્યારે બતાવવાનું ન હોય, પેલા ભણી લીધા હોય ને પેલા બધા ભેદ, એટલે પછી અહીંયા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજોલન અને નો કષાય. એના અભાવ પૂર્વક જે ચારિત્ર પ્રગટે છે એ ચારિત્રનું નામ છે યથાખ્યાત ચારિત્ર. સંજરણ કષાય અને નો કષાય. નો કષાય ચારિત્ર એ યથાખ્યાત ચારિત્ર. કેવળ જ્ઞાન સાથે જે ચારિત્ર હોય તે પરમ યથાખ્યાત ચારિત્ર. પરમ યથાખ્યાત ચારિત્ર. વિતરાગતા નથી. આજ સુધી ક્રિયાકાંડ ને ચારિત્ર માન્યું છે ને, એટલે કેવલી ને ચારિત્ર માનવામાં થોડો સંકોચ થાય. બીજું તો ચારિત્ર સાંભળ્યું જ નતું આજ સુધી. બહારની ક્રિયા તે ચારિત્ર માની હતી, એટલે કેવલી ને સિદ્ધ ને ચારિત્ર કેવી રીતે હોય? એ ભેદ નહીં પાડો અહીંયા. કે વિતરાગ કહેશો તો સરાગ ના ભેદ ઉભા થશે, એ ભેદ પાછા અલગ કારણે છે. અને 14મા ગુણસ્થાને પછી એ રીતે પરમ ચારિત્ર. આ રીતે સમ્યક દર્શન જ્ઞાનના હોવાથી જ્ઞાનાભ્યાસ કાર્યકારી છે. જે પ્રમાણે અસંયત ગુણસ્થાનમાં વિષયાદિકના ત્યાગ વિના પણ મોક્ષ માર્ગ પણ હોય છે. ચોથા ગુણસ્થાનમાં 5 ઇન્દ્રિયના વિષયનો ત્યાગ નથી, પણ મોક્ષ માર્ગમાં છે. કારણ કે સ્વરૂપાચરણ ચારિત્ર તો છે જ તે, ભલે વિષયાદિકનો ત્યાગ નથી. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ સ્વરૂપાચરણ ચારિત્રનું જ બીજું નામ સમ્યક ચારિત્ર છે. એ વાત અહીંયા 14 પ્રશ્નમાં થઈ. વિશેષ લઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસ્